જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે હળદરના લાડુ બનાવીશું। તો આ લાડુ છે ને ખાવામાં મેં અત્યારે પાવડર હળદર લીધી છે અને ખાવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે। અને શિયાળામાં આ લાડવા અમે છે ને જે કાચી શાકભાજી હળદર આવે છે એના અમે લાડવા બનાવીએ છીએ। તો અત્યારે આ મેં હળદર લીધી છે, ગોળ લીધો છે અને સૂંઠ મેં જે ઘરે બનાવેલો સૂંઠ પાવડર લીધો છે અને ઘી લીધું છે। તો સૌપ્રથમ હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું। તો આમાં સૌપ્રથમ હું અત્યારે ગરમી છે એના કારણે હું આમાં 1 ચમચી સૂંઠ નાખી દઈશ, વધારે નહીં નાખું। અને શિયાળો હોય ત્યારે એમાં વધારે આપણે સૂંઠ પાવડર નાખવાનો હોય છે, એટલે અમે 2 ચમચી હળદર પાવડર, 1 ચમચી સૂંઠ પાવડર અને અડધી વાટકી મેં ગોળ લીધો છે અને ઘી લઈશ। આમાં મેં 4 પળી ઘી લીધું છે। હવે આને આવી રીતે મસળવાનું છે। જો આ ખાવામાં હળદર ખૂબ જ ગુણકારી છે અને શિયાળામાં ડેલી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે આપણને। આ લાડવા ખૂબ જ સારા હોય છે હેલ્થ માટે પણ। અને આમાં શરદી કફની આપણે મટી જાય છે, શરદી કફ થયા હોય। જો હવે આપણે હજી આમાં થોડુંક આપણે ઘી નાખવું પડશે, પછી આપણે એની લાડવા વાળીશું। તો આમાં મેં 1 ચમચી ઓર એટલે 5 ચમચી આપણે ઘી લીધું છે। હવે આ ગોળ બરાબર અંદર મિક્સ કરવાનો છે આવી રીતે। જો હવે આને આપણે લઈ અને નાની નાની ગોળી જેટલા લાડુ બનાવવાના છે। આ દરરોજ સવારે નળના કોઠે એક ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે અને આનાથી ભૂખ પણ વધારે લાગે છે। જો આવી આપણે નાની ગોળી બનાવવાની છે અને સૂંઠ પાવડર આવે એટલે આપણને શરદીમાં અને ભૂખ પણ સારી લાગે છે। તો આપણી આ હળદરની ગોળીઓ બની ગઈ છે। આ રેડી છે હળદરની ગોળી। આપ જોઈ શકો છો કે આપણા હળદરની ગોળી રેડી થઈ ગઈ છે। જય શ્રી કૃષ્ણ।